નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 માપન નું સ્વાધ્યાય 9.2 નું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. આકૃતિમાં બતાવ્યા મુજબ પાયાનો એક લંબઘન અને એક સમઘન છે. તમે જોઈ શકો છો, સમઘન છે, અલંબઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 તમારો સ્ક્રીન ઉપર છે, તમારે જોવાનો છે ખાસ. તો લંબઘનની લંબાઈ 60 સેમી છે. લંબઘન છે તે લંબાઈ કેટલી છે? 60 સેમી છે. પહોળાઈ છે 40 સેમી, ઊંચાઈ છે 50 સેમી. તમે જોઈ શકો છો. હવે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2LB + BH + HL. આ સૂત્ર છે. એ સૂત્ર તમારે અચૂક યાદ રાખવાનું છે, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. 2 L કેટલા છે? તો કે 60 છે. B કેટલા છે? તો કે 40 છે. B કેટલા છે? 40 છે. L કેટલા છે? 50 છે. 50 અને 60. હવે 60 × 40 કરશો એટલે 240 જવાબ આવશે. કેટલો આવશે? 240. 40 × 50 કરશો એટલે 2000 આવશે. 50 × 60 કરશો એટલે કેટલો આવશે? 3000 આવશે. બધાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો સરવાળો કેટલો આવશે? 7400 × 2 એટલે 14800 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. કેટલો આવશે? 14800 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ રીતે આપણે દાખલો ગણવાનો છે બાળકો. હવે આપણે સમઘન ચેક કરીએ. સમઘન ડબ્બાની લંબાઈ 50 સેન્ટીમીટર છે. સૂત્ર છે સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે 6 × લંબાઈનો સ્ક્વેર. એટલે 6 × 50 નો સ્ક્વેર. 6 × 50 × 50 એટલે કે 6 પંચા 30 ને 30 પંચા 150 એટલે કે 15000 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે 15000 સેન્ટીમીટર સ્ક્વેર. લંબઘન ડબ્બા કરતા સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ કેવું છે? વધારે છે. તો લંબઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીશું બાળકો. પ્રશ્ન નંબર 2 છે. 80 સેમી, 48 સેમી અને 24 સેમી માપ ધરાવતી એક સુટકેસના તાડપત્રીના તડકામાં અથવા કપડામાંથી ઢાંકવાની છે. કવર પણ બનાવવાનું છે. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે? બરાબર છે. તો એક સુટકેસનું પૃષ્ઠફળ શોધીએ. લંબાઈ છે 80 સેન્ટીમીટર સ્ક્વેર, પહોળાઈ છે 48 સેન્ટીમીટર સ્ક્વેર, ઊંચાઈ છે 24 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. હવે એક સુટકેસનું પૃષ્ઠફળ છે 2LB BH અને HL. શું છે? 2LB BH અને HL. બરાબર છે. તો 280 × 48, 48 × 24 અને 24 × 80. હવે મિત્રો અહીંયા ગુણાકાર કરેલો છે, તમે જોઈ શકો છો. સાદું રૂપ આપતા આપણને જવાબ મળે છે 13824 સેન્ટીમીટર નો સ્ક્વેર. 100 સુટકેસનું પૃષ્ઠફળ તો ગુણ્યા 100 કરી દેશું એટલે 13,82,400 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને શું મળે છે? સુટકેસનું 100 સુટકેસનું પૃષ્ઠફળ મળે છે. 1 મીટર કાપડનું ક્ષેત્રફળ, 1 મીટર કાપડનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ 100 × 96 એટલે 9600 સેન્ટીમીટર સ્ક્વેર. 9600 સેન્ટીમીટર સ્ક્વેર છે. હવે મિત્રો 100 સુટકેસ કવર માટે જરૂરી કાપડ શોધવાનું છે. 1,38,000 13,82,400 ભાગ્યા 96 શૂન્ય શૂન્ય આપણે કેન્સલ કરીશું એટલે કે 144 મીટર સ્ક્વેર મળે. કેટલું મળશે? 144. 100 સુટકેસ કવર માટે 144 મીટર તાડપત્રી નું કાપડ જોઈશે. તો મિત્રો વ્યવસ્થિત રીતે સુટકેસો ક્લિયર થશે. તેનો પ્રશ્ન નંબર 3 તમારી સ્ક્રીન ઉપર છે. એક એવા ઘનની બાજુની માપ શોધો જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર હોય. ધારો કે સમઘન બાજુની લંબાઈ x સેમી છે. આ સમઘનનું પૃષ્ઠફળ 6 × x² એટલે કે 6x નો સ્ક્વેર છે. સમઘનનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર આપેલ છે. 6x² = 600. x² = 600 ભાગ્યા 6
100 દાન 600 એટલે કે x સ્ક્વેર બરાબર 100, x સ્ક્વેર બરાબર 10 નો સ્ક્વેર, x બરાબર 10. સમઘનની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. એટલે છે 10 સેન્ટીમીટર છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ, વૃક્ષારે 1 મીટર 2 મીટર ને 1.5 મીટર માપ વાળી પેટીને બહારથી રંગ કર્યો છે. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળ રંગ કર્યો હશે? બરાબર છે. 1 મીટર છે, 2 મીટર છે, 1.5 મીટર છે. પેટીની લંબાઈ L બરાબર 2 મીટર છે, પહોળાઈ 1 મીટર છે, ઊંચાઈ h બરાબર 1.5 મીટર છે. હવે પેટીનું કુલ પૃષ્ઠફળ, પેટી કેવી છે તો કે લંબઘન છે. પેટી કેવી છે તો લંબઘન છે. તો લંબઘનનું પૃષ્ઠફળ જોઈએ 2LB પ્લસ BH પ્લસ HL છે. કિંમતો મૂકવાની છે બાળકો, સાદુરૂપ આપવાનું છે. આપણને જવાબ મળે છે 13 મીટર સ્ક્વેર. પેટીને તળિયે રંગવાનું નથી, પેટીને તળિયે રંગવા નથી એટલે પૃષ્ઠફળમાંથી તળિયાનું ક્ષેત્રફળ શું કરવું પડશે? બાદ કરવું પડશે. તળિયાનો ભાગ રંગવાનો નથી. પેટર્ન તળિયું રંગવાનું નથી તે પૃષ્ઠફળ તળિયાનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. તળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસ છે તળિયું એટલે 2 ગુણ્યા 1 એટલે 2 મીટર નો સ્ક્વેર. પેટીનો રંગવાનો ભાગ 13 માંથી મિત્રો 2 બાદ કરીશું એટલે 11 મીટર સ્ક્વેર. રૂખે સાત પેટીના 11 મીટર સ્ક્વેર પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. ચલો મિત્રો નેક્સ્ટ, ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે. એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોઈશે? લંબઘન ઓરડા માટે L બરાબર 15 મીટર, B બરાબર 10 મીટર અને H બરાબર 7 મીટર. રંગવાના ભાગનું ક્ષેત્રફળ, ચારે દિવાલોનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ 2LB પ્લસ ગુણ્યા H અને L ગુણ્યા B સૂત્ર છે. ચાર દિવાલનું ક્ષેત્રફળ સૂત્ર છે 2L પ્લસ B ગુણ્યા H. છત એટલે તો છત કેવી હોય છે? લંબચોરસ હોય છે. લંબાઈ ગુણ્યા શું થશે? પહોળાઈ થશે. કિંમતો મૂકવાની છે ત્યારે સાદું રૂપ આપ્યું એટલે જવાબ મળશે 500 મીટર સ્ક્વેર. એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર જેટલું રંગકામ થાય છે તો 500 મીટર સ્ક્વેર રંગ કરવા માટે જરૂરી ડબ્બા કેટલા હોય? 500 ભાગ્યા 100, 0 0 0 0 કેન્સલ. તમારો જવાબ બાળકો કેટલો આવશે? 5 આવશે. ડેનિયલે ઓરડાને રંગવા માટે 5 ડબ્બા રંગ જોઈશે. કેટલા ડબ્બા રંગ જોઈશે? 5 ડબ્બા રંગ જોઈશે. જમણી બાજુએ આપેલી આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે બીજાથી જુદા પડે છે અને કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે? મિત્રો બે ડબ્બા છે 7 સેમી 7 સેમી 7 સેમી 7 સેમી ને 7 સેમી. બંને ચિત્રોમાં એક ડબ્બો નળાકાર છે ત્યારે બીજો ડબ્બો કેવો છે? સમઘન છે. આ નળાકાર છે. કેવો ડબ્બો છે? નળાકાર. આ ડબ્બો કેવો છે? સમઘન છે. બંનેમાં સામ્યતા, બંનેની ઊંચાઈ કેવી છે? સરખી છે. બંનેમાં તફાવત, એક નળાકાર છે બીજું કેવો છે? સમઘન છે. નળાકાર ડબ્બામાં આડી સપાટી વર્તુળાકાર વક્ર છે. કેવી છે? વર્તુળાકાર વક્ર છે. તો આપણે બધા ખબર જ હોય છે. આ સમઘન ડબ્બામાં બધી એકરૂપ ચોક્કસ સપાટી હોય છે. નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. શું છે? 2πRh. બધી કિંમતો, પાઈની કિંમત આપણે જાણીએ છીએ 22 ભાગ્યા 7 છે એટલે કે મિત્રો 7 7 કેન્સલ, 2 2 કેન્સલ, 22 * 154. સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ 4 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર, 4 ગુણ્યા 7 નો સ્ક્વેર, 7 નો સ્ક્વેર બાળકો 49 થાય. 4 ગુણ્યા 49 196 સેન્ટીમીટર સ્ક્વેર. સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. લંબઘનનું મિત્રો સોરી નળાકારનું 54 છે, સમઘનનું છે 196. સમઘનનું કેવું છે? સ્વાભાવિક છે. કેવું છે? વધારે છે. ચલો મિત્રો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 7 છે. 7 મીટર ત્રિજ્યા
3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. ધાતુનું પતરું છે એમાંથી મિત્રો શું કરવામાં આવ્યું છે? બનાવવામાં આવેલ છે. બનાવવામાં આવેલ છે. આ ટાંકીને બનાવવા માટે કેટલું પતરું જોઈએ? આ ટાંકી બનાવવી હોય તો કેટલું પતરું જોઈએ? તો એક નળાકાર ટાંકીની ત્રિજ્યા r બરાબર 7 સેમી છે, ઊંચાઈ h બરાબર 3 સેમી છે. નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ 2 પાઈ r r પ્લસ h 2 પાઈ r પ્લસ h છે. 2 ગુણ્યા 22 ભાગ્યા 7 7 કેન્સલ. 2 ગુણ્યા 22 એટલે 44. 7 ને 3 10. 44 ગુણ્યા 10 એટલે 440. બંધ નળાકાર ટાંકી બનાવવા માટે 440 મીટર સ્ક્વેર ધાતુનું પતરું જોઈએ. ચલો મિત્રો નેક્સ્ટ. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ નળાકારની તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે. તો લંબચોરસ શીટની પરિમિતિ શોધવાની છે આપણે. તો મિત્રો ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે. ધારો કે એક નળાકારમાંથી બનતા લંબચોરસ આકારની શીટની લંબાઈ L સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર છે? L સેન્ટીમીટર છે. L ગુણ્યા b એટલે 4224. L ગુણ્યા 33 4224. આ ગુણાકારમાં છે, આ બાજુ હશે ભાગાકારમાં જશે. કરો ભાગાકાર એટલે મિત્રો જવાબ આવશે 128 છે. લંબચોરસ આકારની શીટની લંબાઈ 128 સેન્ટીમીટર હોય. લંબચોરસ શીટની પરિમિતિ 2L પ્લસ b 2 ગુણ્યા 128 વત્તા 33. 128 વત્તા 33 એટલે 161 થશે. 161 ગુણ્યા 2 એટલે 322 સેન્ટીમીટર. લંબચોરસ શીટની પરિમિતિ 322 સેન્ટીમીટર છે. એટલે છે 322 સેન્ટીમીટર છે બાળકો. ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ 84 સેમી અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. રોલરનો આકાર નળાકાર હોય છે. રોલરનો આકાર કેવો હોય છે? નળાકાર હોય છે. રોલરની ત્રિજ્યા વ્યાસ ભાગ્યા 2 એટલે 84 ભાગ્યા 2 એટલે કે 42 સેમી થાય. એટલે થશે 42 સેમી થશે. મિત્રો રોલર તમે જોઈ શકો 84 સેમી 1 મીટર. રોલરની લંબાઈ 1 મીટર છે એટલે 100 સેમી થાય. રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r. રોલર કેવું હોય છે? નળાકાર હોય છે. તો 2 પાઈ r 2 ગુણ્યા 22 ભાગ્યા 7 42 અને મિત્રો 100. 7 છંગ 42. 7 છંગડા થાય 42. 2 ગુણ્યા 22 ગુણ્યા 6 ગુણ્યા 100 નો તમે ગુણાકાર કરશો એટલે 26400 સેન્ટીમીટર મળશે. હવે મિત્રો શું કરીશું? તો રોલર એક પરિભ્રમણમાં 26400 સેન્ટીમીટર ક્ષેત્રફળ આવરી લે છે. રોલર વડે 750 પરિભ્રમણમાં આવરી લેવાતું ક્ષેત્રફળ 26400 ગુણ્યા 750 સેન્ટીમીટર સ્ક્વેર. રોલરે 750 પરિભ્રમણમાં આવરેલું ક્ષેત્રફળ 26400 ગુણ્યા 750 100 ગુણ્યા 100 0 કેન્સલ 0 કેન્સલ 0 કેન્સલ. બરાબર છે. 5 દુ 10. 11 પંચા 55 12 પંચા 60 15 પંચા 75 15 પંચા 75 એટલે મિત્રો 5 5 કેન્સલ થઈ જશે. 15 વધશે, એ 2 વધશે, 2 વડે ભાગશું 264 ગુણ્યા 15 ભાગ્યા 2 264 ભાગ્યા 2 કરશો 264 ભાગ્યા 2 એટલે કે 2 એકા 2 0 વધશે 6 એટલે કે 2 તરી 6 અને 2 દુ 4 132 કેટલા આવશે? 132. 132 ગુણ્યા 15 કરશો 1980 આવશે. તો રસ્તાનું ક્ષેત્રફળ 1980 મીટર સ્ક્વેર છે. ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધીશું. પ્રશ્ન નંબર 10 છે. એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ કેટલો છે? 14 સેમી છે. ઊંચાઈ કેટલી છે? 20 સેમી છે. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે
કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકાર નું શીર્ષ તળિયાના બંનેથી 2 સેમી દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. મિત્રો દૂધના પાવડર છે, આ 14 સેમી છે, આ 20 છે, બરાબર છે. નળાકાર ડબ્બા ઉપર લગાડેલ લેબલ પણ નળાકાર છે. નળાકારનો વ્યાસ છે કેટલો છે? 14 સેમી છે. નળાકારની ત્રિજ્યા છે 7 સેમી છે. કેટલી છે? 7 સેમી છે. લેબલની ત્રિજ્યા r છે પણ 7 સેમી છે. લેબલના ડબ્બાના તળિયેથી 2 સેમી ઉપર, શીર્ષને 2 સેમી નીચે છે. લેબલની ઊંચાઈ ડબ્બાની ઊંચાઈ -2 વત્તા 2 સેમી છે. 2 2 4 થશે. 20 માંથી 4 બાદ કરશો એટલે કેટલો જવાબ મળશે? 16 સેમી. નળાકાર લેબલનું ક્ષેત્રફળ નળાકાર આકાર છે એટલે કે 2 પાઈ r સૂત્ર મારવું પડશે, એની કિંમત મૂકવાની છે. r બરાબર 7 સેમી અને મિત્રો h બરાબર ઊંચાઈ તમને 16 સેમી મળી ગઈ છે. 7 કેન્સલ, 22 દુ 44 ગુણ્યા 16 704 સેમી. લેબલનું ક્ષેત્રફળ 704 સેન્ટીમીટર છે. કેટલું છે? 704 સેન્ટીમીટર છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. વિડીયો શાંતિથી નિહાળવા બદલ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 9.3 માં. તો ફરી મળીશું. આવજો. જય હિન્દ, જય ભારત.